જો તમારા મનની સાચી તાકાતનો 99% ભાગ એક તાળામાં બંધ હોય અને તેની ચાવી તમારી પાસેથી ક્યાંક છુપાવી દેવામાં આવી હોય, આપણી આખી વ્યવસ્થા, શાળા, કોલેજ, સમાજ આપણને માત્ર એક જ તાળું ખોલવાનું શીખવે છે. એક ડિગ્રી, એક જોબ અને એક જ ઓળખ. પરંતુ ઇતિહાસમાં કેટલાક લોકો હતા જેમને તે ખોવાયેલી ચાવી મળી ગઈ હતી. લિયોનાર્ડો ડા વિન્ચી મહાન પેઇન્ટર હતા, એક જીનિયસ સાયન્ટિસ્ટ હતા, એક ઇન્વેન્ટર અને એક મ્યુઝિશિયન પણ. તેમની પાસે જન્મથી જ કોઈ એવી તાકાત નહોતી. તેઓ માત્ર તે વ્યવસ્થામાંથી બહાર નીકળી ગયા હતા જેની રૂલબુક આપણી પાસેથી છુપાવી લેવામાં આવી છે. આ કોઈ ચમત્કાર નહોતો. આ એક ગુપ્ત વિદ્યા હતી જે તમે નથી જાણતા. એક મેન્ટલ બ્લુપ્રિન્ટ જે સદીઓ સુધી માત્ર મહાન પોલિમેથ્સને જાણીતું હતું. આજે પહેલીવાર તે રહસ્યમય પુસ્તકનું દરેક પાનું તમારી સામે ખુલવાનું છે. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1, સ્પેશિયલિસ્ટ બનવાનું જૂઠું. એક સ્પેશિયલિસ્ટ એટલે તે વ્યક્તિ જે કોઈ એક વસ્તુમાં માહિર હોય. હંમેશાથી આપણને એ જ શીખવામાં આવ્યું છે કે એક્સપર્ટ બનવું જ સફળતાની નિશાની છે. આ વિચાર એક રેસ જેવો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાની લેનમાં માત્ર સીધું દોડી રહ્યો છે, વગર જોયા કે બાજુની લેનમાં શું થઈ રહ્યું છે. ઉદાહરણ, એક સોફ્ટવેર એન્જિનિયરને માત્ર કોડિંગમાં બેસ્ટ બનવું શીખવામાં આવે છે. તેને ક્યારેય કહેવામાં નથી આવતું કે થોડું આર્ટ અથવા સાયકોલોજી શીખી લેવાથી તે એવો સોફ્ટવેર બનાવી શકે છે જેને લોકો વાપરવાનું પસંદ કરે. માત્ર એટલા માટે નહીં કે તે ટેકનિકલી પરફેક્ટ છે, પરંતુ એટલા માટે કે તે બ્યુટીફુલ અને યુઝર ફ્રેન્ડલી છે. પીટર હોલિન્સ કહે છે કે સાચી ક્રિએટિવિટી અલગ અલગ આઈડિયાઝને જોડવાથી જન્મે છે. જ્યારે તમે માત્ર એક જ વસ્તુ જાણો છો તો તમે માત્ર એક જ હથોડાથી દુનિયાની દરેક ખીલને ઠોકવાની કોશિશ કરો છો. અને અહીં જ સ્પેશિયલિસ્ટ બનવાનું જૂઠું સામે આવે છે. આ તમને એક્સપર્ટ તો બનાવે છે, પરંતુ તમારી વિચારસરણીને એક નાના બોક્સમાં કેદ કરી દે છે. પોલિમેથ બનવું એ તે બોક્સને તોડવું છે અને મનને આઝાદ કરવું છે. પોલિમેથીનો અર્થ એ નથી કે તમે કોઈ વસ્તુમાં માહિર ન હોવ. તેનો અર્થ એ છે કે તમે એક કરતાં વધુ વસ્તુઓમાં માહિર બનો અને પછી તે બધાને જોડીને કંઈક એવું બનાવો જે દુનિયાએ અગાઉ ક્યારેય ના જોયું હોય. આ એક એવી સુપર પાવર છે જેને આજની મોડર્ન વર્લ્ડ સૌથી વધુ ઈચ્છે છે. ચેપ્ટર 2, અસલી પોલિમેથ કોણ છે? એક કહેવત છે, જેક ઓફ ઓલ ટ્રેડ્સ, માસ્ટર ઓફ નન. એટલે કે જે બધું થોડું જાણે છે તે કોઈ પણ વસ્તુનો ઉસ્તાદ નથી હોતો. આ પોલિમેથની સૌથી મોટી ગેરસમજ છે. પોલિમેથ તે વ્યક્તિ નથી જે દર અઠવાડિયે એક નવી હોબી શરૂ કરે છે અને પછી તેને અધૂરી છોડી દે છે. આ શીખવું નથી, માત્ર ભટકવું છે. ઉદાહરણ વિચારો, એક વ્યક્તિ છે જે ગિટાર, પેઇન્ટિંગ અને કુકિંગ ત્રણેયમાં રસ ધરાવે છે. જો તે ત્રણેયને માત્ર થોડું શીખીને છોડી દે તો તે કંઈ નથી. પરંતુ જો તે મ્યુઝિક થિયોરીને એટલી ઊંડાણથી શીખે કે તેને પેઇન્ટિંગના કલર્સમાં હાર્મની દેખાવા લાગે અને કુકિંગમાં મસાલાનું બેલેન્સ પણ મ્યુઝિક જેવું લાગવા લાગે, તો તે એક અસલી પોલિમેથ છે. એક સાચો પોલિમેથ અલગ અલગ સ્કિલ્સને એકઠા નથી કરતો, તે તેમની વચ્ચે પુલ બનાવે છે. તે પોતાની એક ફિલ્ડનું જ્ઞાનને બીજી ફિલ્ડને પ્રોબ્લેમ્સ હલ કરવા માટે વાપરે છે. લિયોનાર્ડો ડા વિન્ચી માનવ શરીરને એટલી સારી રીતે સમજી શક્યા કારણ કે તેઓ એક આર્ટિસ્ટ પણ હતા અને એક સાયન્ટિસ્ટ પણ. તેમની આર્ટે સાયન્સને મદદ કરી અને સાયન્સે તેમની આર્ટને. આ જ અસલી પોલિમેથની ઓળખ છે. ઇન્ટિગ્રેશન એટલે જ્ઞાનને જોડવું. ચેપ્ટર 3, ટી શેપ્ડ વ્યક્તિ બનો. કલ્પના કરો અંગ્રેજીના અક્ષર ટી. તેમાં એક સીધી ઊભી લીટી છે, આઈ, અને એક તેના પર સૂતી લીટી છે. પોલિમેથ બનવાનું આ સૌથી સરળ મેન્ટલ મોડેલ છે. ઊભી લીટી, આઈ, તમારા જ્ઞાનની ઊંડાઈ છે, એટલે તમારું એક્સપર્ટીઝ. તે એક એટલા બે વસ્તુઓ જેમાં તમે ખૂબ ઊંડા ઉતર્યા છો. આ તમારી માસ્ટરી છે. ઉદાહરણ, જેમ કે સચિન તેંડુલકર. તેમની ઊભી લીટી આઈ ક્રિકેટ છે, જેમાં તેમની દુનિયામાં સૌથી ઊંડી હતી, પરંતુ તેમની સૂતી લીટી પણ ઘણી લાંબી છે. તેમને બિઝનેસ, કુકિંગ અને મ્યુઝિકમાં પણ રસ છે, જેથી તેઓ માત્ર એક ક્રિકેટર નથી, એક વેલ રાઉન્ડેડ વ્યક્તિ બને છે. પીટર હોલિન્સ કહે છે કે મોટાભાગના લોકો માત્ર આઈ બનીને રહી જાય છે, તો એક વસ્તુમાં ખૂબ ઊંડા તો ઉતરે છે, પરંતુ તેમની પાસે બ્રોડ જ્ઞાન નથી હોતું. સૂતી લીટી તમારા જ્ઞાનની પહોળાઈ છે, એટલે ઘણી બધી વસ્તુઓની થોડી સમજ. પોલિમેથ એક ટી શેપ્ડ વ્યક્તિ હોય છે. તે કેટલીક વસ્તુઓનો માસ્ટર હોય છે, ઊંડું જ્ઞાન, અને ઘણી બધી વસ્તુઓનો વિદ્યાર્થી હોય છે, પહોળું જ્ઞાન. આ કોમ્બિનેશન જ તમને અનમેચેબલ બનાવે છે, કારણ કે તમે ડીપ પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરી શકો છો અને અલગ અલગ ફિલ્ડમાંથી આઈડિયાઝ પણ ઉધાર લઈ શકો છો. ચેપ્ટર 4, કનેક્શન્સની જાદુઈ તાકાત. ઇનોવેશન શું છે? નવો આઈડિયા ક્યાંથી આવે છે? આ ક્યાંય આકાશમાંથી નથી ટપકતું. આ બે જૂના આઈડિયાઝને એક નવી રીતે જોડવાથી જન્મે છે. પોલિમેથની સૌથી મોટી તાકાત આ જ છે. તે એવા કનેક્શન્સ જોઈ શકે છે જે એક વિશેષજ્ઞને ક્યારેય નજરે નથી પડતા, કારણ કે સ્પેશિયાલિસ્ટની દુનિયા નાની હોય છે અને પોલિમેથની દુનિયા ખૂબ મોટી,
ઉદાહરણ, સ્ટીવ જોબ્સે કેલિગ્રાફીની ક્લાસમાં જે શીખ્યું તેને ટેકનોલોજી સાથે જોડી દીધું અને દુનિયાનું પહેલું એવું કમ્પ્યુટર બનાવ્યું જેની પાસે બ્યુટીફુલ ફોન્ટ્સ હતા. કેલિગ્રાફી અને કમ્પ્યુટર બે તદ્દન અલગ દુનિયાઓ હતી જ્યાં સુધી કોઈએ તેમની વચ્ચે એક પુલ ના બનાવ્યો. આને ક્રોસ પોલિનેશન કહે છે. જેમ એક મધુમક્ખી એક ફૂલમાંથી પરાગ લઈને બીજા ફૂલ સુધી પહોંચાડે છે અને એક નવી વસ્તુ જન્મે છે, તેમજ પોલીમેથ એક ફિલ્ડમાંથી આઈડિયા લઈને બીજીમાં વાપરે છે. તમે જેટલું વધુ વાંચશો, જેટલી અલગ અલગ વસ્તુઓ શીખશો, તમારા મનમાં તેટલા જ વધુ ડોટ્સ હશે અને જેટલા વધુ ડોટ્સ હશે તેમને જોડીને એક માસ્ટરપીસ બનાવવાના ચાન્સ પણ તેટલા જ વધુ હશે. ક્રિએટિવિટી કોઈ જાદુ નથી, આ માત્ર ડોટ્સને જોડવાની રમત છે. તેથી આગલી વાર જ્યારે તમે કંઈક નવું શીખો તો આ વિચારશો નહીં કે આ મારા કામનું નથી. તમે નથી જાણતા કે કયું ડોટ ક્યારે તમારા જીવનની તસવીરને પૂર્ણ કરી દેશે. ચેપ્ટર 5, શીખવાનું કેવી રીતે શીખવું. આપણે બધા શાળાએ ગયા છે, આપણે ઇતિહાસ, ગણિત, વિજ્ઞાન બધું વાંચ્યું છે, પરંતુ આપણને ક્યારેય શીખવવામાં નથી આવ્યું કે શીખવું કેવી રીતે છે. આ સૌથી જરૂરી સ્કિલ છે જેને મેટા સ્કિલ કહે છે, ધ સ્કિલ ઓફ લર્નિંગ અધર સ્કિલ્સ. પોલીમેથ બનવાનું આ પહેલું પગલું છે. જો તમે ઝડપથી અને અસરકારક રીતે શીખવાનું જાણો છો તો તમે કંઈ પણ શીખી શકો છો. ઉદાહરણ, એક છોકરો જેને કાર ચલાવી શીખવી છે, જો તે પહેલા જ દિવસે હાઈવે પર ચાલી જશે તો એક્સિડન્ટ થવાનું પાક્કું છે. તેણે પહેલા સમજવું પડશે કે ક્લચ, બ્રેક, ગિયર કેવી રીતે કામ કરે છે. તેણે લર્નિંગના પ્રોસેસને સમજવું પડશે. એકવાર તે પ્રોસેસ સમજી ગયો તો તે કાર, ટ્રક, બાઇક કંઈ પણ ચલાવવું શીખી શકે છે. શીખવાની એક રીત છે. કોઈ પણ ટોપિકને રટવાની કોશિશ ના કરો, તેને સમજવાની કોશિશ કરો. પીટર હોલિન્સ કહે છે કે આપણે વોટ કરતા વાય અને હાઉ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ શું છે? આ રટવું છે. આ કેમ છે અને આ કેવી રીતે કામ કરે છે, આ અસલી શીખવાનું છે. જ્યારે તમે કોઈ વસ્તુના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સને સમજી જાઓ છો તો તમને દરેક નાની ડિટેલ યાદ રાખવાની જરૂર નથી પડતી. તમે લોજિકનો ઉપયોગ કરીને જાતે જ જવાબો સુધી પહોંચી શકો છો. આ સ્લો લાગી શકે છે, પરંતુ લોંગ ટર્મમાં આ જ સૌથી ઝડપી રીત છે. ચેપ્ટર 6, ફર્સ્ટ પ્રિન્સિપલ સુધી પહોંચવું. ઇલોન મસ્કને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રોકેટ સાયન્સ કેવી રીતે શીખ્યા તો તેમણે કહ્યું, આઈ થિંક ફ્રોમ ફર્સ્ટ પ્રિન્સિપલ્સ. ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ કોઈ પણ વસ્તુને તેના મૂળ સુધી જઈને સમજવાની રીત છે. આ કોઈ પણ આઈડિયા અથવા પ્રોબ્લેમને તેની સૌથી બુનિયાદી સત્ય સુધી તોડવા જેવું છે, જ્યાંથી તેને વધુ તોડી ના શકાય. જ્યારે તમે આમ કરો છો તો તમે દુનિયાને તદ્દન નવી રીતે જુઓ છો. ઉદાહરણ વિચારો, બધા માનતા હતા કે કાર બનાવવા માટે બેટરી ખૂબ મોંઘી આવે છે. આ એક અઝમ્પશન હતું, બિલીફ હતું. ઇલોન મસ્કે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગનો ઉપયોગ કર્યો. તેમણે પૂછ્યું, બેટરી કઈ વસ્તુથી બને છે? જવાબ મળ્યો, કોબાલ્ટ, નિકલ, એલ્યુમિનિયમ. તેમણે જાણ્યું કે આ ધાતુઓને બજારમાંથી ખરીદીને પોતાની બેટરી બનાવવાનો ખર્ચ તૈયાર બેટરી કરતાં 10 ગણો ઓછો હતો અને અહીંથી જ ટેસ્લાની ક્રાંતિ શરૂ થઈ. ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ તમને ઝૂંડની વિચારસરણીથી આઝાદ કરે છે. આ તમને એવું જ થાય છે વાળી વિચારસરણીથી કાઢીને એવું કેમ થાય છે વાળી વિચારસરણી પર લાવે છે. આ મુશ્કેલ છે, તેમાં મગજની મહેનત લાગે છે કારણ કે તમારે દરેક અઝમ્પશનને ચેલેન્જ કરવું પડે છે. પીટર હોલિન્સ અનુસાર પોલીમેથ હંમેશા ફર્સ્ટ પ્રિન્સિપલ્સથી વિચારે છે. તેઓ કોઈની કહેલી સાંભળેલી વાત પર વિશ્વાસ નથી કરતા. તેઓ દરેક જ્ઞાનને જાતે તેના આધાર પર જઈને ટેસ્ટ કરે છે અને તેથી જ તેઓ એવા સોલ્યુશન શોધી લે છે જે બાકીની દુનિયાને અશક્ય લાગે છે. જ્યારે તમે દરેક વસ્તુના મૂળને સમજવાનું શરૂ કરી દેશો તો તમે માત્ર શીખશો નહીં, તમે ક્રિએટ કરવાનું શરૂ કરી દેશો. તમે કન્ઝ્યુમરથી એક ઇનોવેટર બની જશો. ચેપ્ટર 7, પહેલા મોટી તસવીર જુઓ. જ્યારે આપણે કોઈ નવી પુસ્તક વાંચવાનું શરૂ કરીએ છીએ અથવા કોઈ નવો વિષય શીખવાનું શરૂ કરીએ છીએ તો આપણે અમુકવાર પહેલી લીટીથી શરૂ થઈ જઈએ છીએ અને એક એક શબ્દ વાંચીને આગળ વધીએ છીએ. આ રીત ખોટી નથી, પરંતુ આ સ્લો છે. પોલીમેથ શીખવાની શરૂઆત આમ નથી કરતા. તેઓ ડિટેલ્સમાં ખોવાતા પહેલા આખા વિષયની એક મોટી તસવીર જુએ છે, એક મેન્ટલ મેપ બનાવે છે. ઉદાહરણ, જ્યારે તમે કોઈ અજાણ્યા શહેરમાં ફરવા જાઓ છો તો તમે સીધું કોઈ પણ ગલીમાં ચાલવાનું શરૂ નથી કરતા. તમે પહેલા તે શહેરનો નકશો જુઓ છો. તમે જુઓ છો કે મુખ્ય આકર્ષણ ક્યાં છે, રસ્તાઓ કેવા છે. એકવાર તમારા મનમાં નકશો બની ગયો તો ફરવું સરળ થઈ જાય છે. કોઈ પણ વિષયને શીખતા પહેલા તેનો એક મેન્ટલ મેપ બનાવો. પુસ્તકનું ટેબલ ઓફ કન્ટેન્ટ્સ વાંચો, ચેપ્ટર હેડિંગ્સ અને સબ હેડિંગ્સને જુઓ, સમરી અથવા કન્ક્લુઝનને પહેલા વાંચી લો. તેથી તમને અંદાજો થઈ જશે કે આ સફર તમને ક્યાં લઈ જવાની છે. પીટર હોલિન્સ તેને સ્કેફ ફોલ્ડિંગ કહે છે. જેમ એક ઇમારત બનાવતા પહેલા તેનું ઢાંચું ઊભું કરવામાં આવે છે, તેમજ જ્ઞાનની ઇમારત બનાવતા પહેલા એક ઢાંચું તૈયાર કરવું જરૂરી છે. એકવાર ઢાંચું તૈયાર થઈ ગયું તો ડિટેલ્સ ભરવી ખૂબ સરળ થઈ જાય છે. ચેપ્ટર 8, ચંકિંગની કળા. આપણું મન એકવારમાં ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોસેસ નથી કરી શકતું. જ્યારે આપણે કોઈ ખૂબ મોટી અથવા મુશ્કેલ વસ્તુને શીખવાની કોશિશ કરીએ છીએ તો મન ઓવરલોડ થઈ જાય છે અને આપણે હાર માની લઈએ છીએ. પોલીમેથ્સ આ પ્રોબ્લેમને ચંકિંગથી સોલ્વ કરે છે.
ચંકિંગનો અર્થ છે કોઈ મોટી ઇન્ફોર્મેશનને નાના નાના મેનેજેબલ ટુકડાઓ ચંક્સમાં તોડવી અને પછી એકવારમાં માત્ર એક ટુકડા પર ફોકસ કરવું. ઉદાહરણ, એક 10 ડિજિટનો મોબાઈલ નંબર યાદ રાખવો મુશ્કેલ છે, 9,876,543, પરંતુ જો તમે તેને 3 ચંક્સમાં તોડો, 987, 665, 432, તો આ સરળ થઈ જાય છે. તમારું મન 3 મોટા નંબરને નહીં પરંતુ 3 નાના ચંકને યાદ રાખી રહ્યું છે. આ જ પ્રિન્સિપલ દરેક પ્રકારની લર્નિંગ પર લાગુ પડે છે. જો તમે પિયાનો શીખવા માંગો છો તો આખું ગીત એકસાથે વગાડવાની કોશિશ ના કરો. પહેલા ગીતને નાના નાના મ્યુઝિક ફ્રેઝીસમાં તોડો, એક ફ્રેઝને માસ્ટર કરો, પછી બીજા પર જાઓ અને પછી ધીમે ધીમે તે ચંક્સને જોડી દો. ચંકિંગ તમને ઓવરવેલ્મ થવાથી બચાવે છે. આ મુશ્કેલ વસ્તુઓને સરળ અનુભવ કરાવે છે. આ તમને એક ક્લિયર રસ્તો બતાવે છે કે તમારે આગલું પગલું ક્યાં મૂકવું છે. દરેક ચંકને માસ્ટર કરવા પર તમને એક નાની જીત મળે છે જે તમને આગળ વધવા માટે મોટિવેટ કરે છે. પીટર હોલિન્સ કહે છે કે પોલીમેથ્સ મોટા ગોલથી ડરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે કોઈ પણ મોટા પર્વત પર એક પગલું ચડીને જ પહોંચી શકાય છે. તેઓ ગોલને નથી જોતા, તેઓ માત્ર પોતાના આગલા પગલા પર ફોકસ કરે છે, પોતાના આગલા ચંક પર. ચેપ્ટર 9, શીખવાનો 80-20 નિયમ, ધ પરેટો પ્રિન્સિપલ એટલે 80-20નો નિયમ. આ કહે છે કે મોટા ભાગની સિચ્યુએશન્સમાં આપણા 80% પરિણામો આપણા 20% કામોમાંથી આવે છે. આ નિયમ લર્નિંગ પર પણ લાગુ પડે છે. કોઈપણ વિષયનો 80% ભાગ તેના 20% કોર કોન્સેપ્ટ્સને સમજવાથી આવી જાય છે. પોલીમેથ્સ આ વાતને જાણે છે અને તેઓ પોતાનો મોટા ભાગનો સમય અને એનર્જી તે જ 20% પર લગાવે છે. ઉદાહરણ, અંગ્રેજી બોલવું શીખવા માટે તમને અંગ્રેજીની આખી ડિક્શનરી યાદ કરવાની જરૂર નથી. માત્ર 1000 થી 2000 સૌથી કોમન વર્ડ્સ શીખીને અને કેટલાક બેસિક ગ્રામર રૂલ્સ સમજીને તમે 80%થી વધુ ડેઇલી કન્વર્ઝેશન્સને સમજી અને બોલી શકો છો. બાકીના લાખો શબ્દો તે 80%માં આવે છે જે ખૂબ ઓછા વપરાય છે. એક વિશેષજ્ઞ દરેક વસ્તુને 100% ઊંડાઈથી જાણવા માંગે છે, પરંતુ એક પોલીમેથ જે ઘણી બધી વસ્તુઓ શીખવા માંગે છે તેના માટે આ સ્માર્ટ રીત નથી. તેણે તે ઓળખવું પડે છે કે તે કયા 20% આઈડિયાઝ છે જે મને 80% અન્ડરસ્ટેન્ડિંગ આપી દેશે. કોઈ પણ નવી ફિલ્ડમાં પ્રવેશ કરતા પહેલા થોડું રિસર્ચ કરો. એક્સપર્ટ્સને પૂછો, જો મારે આ વિષયમાં માત્ર 3 થી 4 સૌથી જરૂરી પુસ્તકો વાંચવી હોય તો તે કઈ હશે? તે કોર કોન્સેપ્ટ્સને શોધો જેના પર આખી ફિલ્ડ ટેકેલી છે. આ સ્માર્ટ લર્નિંગ છે, હાર્ડ લર્નિંગ નહીં. ચેપ્ટર 10, ફેનમેન ટેકનિક. રિચર્ડ ફેનમેન એક નોબેલ પ્રાઇઝ વિજેતા ભૌતિક વિજ્ઞાની હતા અને તેમને ધ ગ્રેટ એક્સપ્લેનર કહેવામાં આવતા હતા, કારણ કે તેઓ ખૂબ મુશ્કેલ સાયન્ટિફિક આઈડિયાઝને પણ એટલી સરળતાથી સમજાવી શકતા હતા જાણે તેઓ કોઈ વાર્તા સંભળાવી રહ્યા હોય. તેમની આ જ આદતથી એક લર્નિંગ ટેકનિકનો જન્મ થયો જેને ધ ફેનમેન ટેકનિક કહે છે. આ ટેકનિક કહે છે, જો તમે કોઈ વસ્તુને સાચે જ સમજવા માંગો છો તો તેને કોઈ એવી વ્યક્તિને સમજાવવાની કોશિશ કરો જેને તે બિલકુલ ના આવડતી હોય. ઉદાહરણ, માની લો તમે ક્વોન્ટમ ફિઝિક્સનું કોઈ કોન્સેપ્ટ શીખ્યું. હવે એક કાગળ લો અને તે કોન્સેપ્ટને એમ લખો જાણે તમે તેને 5મા વર્ગના બાળકને સમજાવી રહ્યા હો, વગર કોઈ જાર્ગનના, વગર કોઈ કોમ્પ્લિકેટેડ શબ્દોના, તદ્દન સરળ ભાષામાં. જ્યારે તમે આમ કરવાની કોશિશ કરશો તો તમને જાતે જ ખબર પડી જશે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગમાં ક્યાં ક્યાં ગેપ છે, તમે ક્યાં ક્યાં અટકી રહ્યા છો. જે જગ્યાઓ પર તમે અટક્યા, પાછા પુસ્તક પર જાઓ અને તેને ફરી શીખો, ફરી સમજાવવાની કોશિશ કરો. આ પ્રોસેસને ત્યાં સુધી દોહરાવો જ્યાં સુધી તમે તે કોન્સેપ્ટને પાણી જેવું સરળ ના બનાવી દો. પીટર હોલિન્સ કહે છે કે આ ટેકનિક એક્ટિવ લર્નિંગની સૌથી બેસ્ટ રીત છે. આ તમને ઇન્ફોર્મેશનના પેસિવ કન્ઝ્યુમર બનવાથી રોકે છે અને તમને જ્ઞાનના એક્ટિવ યુઝર બનાવે છે. જ્યારે તમે કોઈ વસ્તુને શીખવી શકો છો ત્યારે જ તમે તેને સાચે જ શીખ્યા છો. ચેપ્ટર 11, ઇન્ટરલિવિંગથી શીખો. વિચારો તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો. તમારી પાસે 2 વિકલ્પો છે. ઓપ્શન 1, તમે 4 કલાક સતત માત્ર મેથ વાંચો છો. ઓપ્શન 2, તમે 1 કલાક મેથ, 1 કલાક સાયન્સ, 1 કલાક હિસ્ટ્રી અને 1 કલાક ફરી મેથ વાંચો છો. કઈ રીત વધુ સારી છે? આપણું કોમન સેન્સ કહે છે વિકલ્પ 1, એક વસ્તુ પર ફોકસ કરો, તેને પૂરું કરો, પછી બીજું ઉઠાવો. પરંતુ સાયન્સ કહે છે વિકલ્પ 2, આ રીતને ઇન્ટરલિવિંગ કહે છે, એટલે અલગ અલગ વિષયોને મિક્સ કરીને વાંચવું. ઉદાહરણ, એક ક્રિકેટર જો પ્રેક્ટિસમાં 100 વાર માત્ર ફાસ્ટ બોલ રમશે તો તે ફાસ્ટ બોલનો એક્સપર્ટ તો બની જશે, પરંતુ જ્યારે મેચમાં અચાનક સ્પિન બોલ આવશે તો તે આઉટ થઈ જશે. વધુ સારી પ્રેક્ટિસ આ છે કે તે ફાસ્ટ, સ્પિન, સ્લો દરેક પ્રકારના બોલને મિક્સ કરીને રમે, જેથી તેનું મન દરેક સિચ્યુએશન માટે તૈયાર રહે. જ્યારે તમે એક જ વસ્તુને સતત વાંચો છો ત્યારે તમારું મન ઓટો પાયલટ પર ચાલ્યું જાય છે, પરંતુ જ્યારે તમે વિષયને સ્વિચ કરો છો તો તમે તમારા મનને વારંવાર ચેલેન્જ કરો છો, તેને કોન્સેપ્ટ્સને રિકોલ કરવાનું અને તેમની વચ્ચે કનેક્શન બનાવવા પર મજબૂર કરો છો. ઇન્ટરલિવિંગ શરૂઆતમાં મુશ્કેલ અને સ્લો લાગશે. તમને લાગશે કે તમે કંઈ પણ બરાબર શીખી નથી શકતા, પરંતુ લોંગ ટર્મમાં આ વધુ ઇફેક્ટિવ છે. આ તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સને વધારે છે અને તમને શીખવે છે કે કઈ સિચ્યુએશનમાં કયું કોન્સેપ્ટ એપ્લાય કરવાનું છે. પોલીમેથ્સનું મન આમ જ કામ કરે છે, ફ્લેક્સિબલ અને કનેક્ટેડ. ચેપ્ટર 12, બિગિનર બનવાની ખુશી.
જ્યારે આપણે બાળકો હતા તો આપણે કંઈ પણ નવું શીખવાથી ડરતા નહોતા. પડતા હતા, ઉઠતા હતા, ફરી કોશિશ કરતા હતા. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ આપણે બિગિનર બનવાથી ડરવા લાગીએ છીએ. આપણને લાગે છે કે જો આપણે પરફેક્ટ ના થયા તો લોકો આપણા પર હસશે. આ ભય પોલીમેથ બનવાના રસ્તાનો સૌથી મોટો પથ્થર છે. પોલીમેથ બનવા માટે તમારે વારંવાર અલગ અલગ ફિલ્ડ્સમાં એક બિગિનર બનવું પડશે. તમારે મને નથી ખબર કહેવાની હિંમત રાખવી પડશે. ઉદાહરણ, એક 50 વર્ષનો સફળ સીઈઓ જ્યારે પહેલીવાર પેઇન્ટિંગની ક્લાસમાં જાય છે તો તે ત્યાંનો સૌથી સિનિયર અને અનુભવી વ્યક્તિ નથી હોતો. તે એક બિગિનર હોય છે, જેને કદાચ 15 વર્ષનો બાળક શીખવી રહ્યો હોય કે બ્રશ કેવી રીતે પકડવું છે. તેમાં ઈગોને ઠેસ પહોંચી શકે છે, પરંતુ લર્નિંગ અહીંથી જ શરૂ થાય છે. પીટર હોલિન્સ કહે છે કે આપણે બિગિનર્સ માઇન્ડસેટને અપનાવવું જોઈએ. આ એક એવી વિચારસરણી છે જે કહે છે કે હું અહીં એક્સપર્ટ બનવા નહીં, શીખવા આવ્યો છું. આ તમને ઓપન માઇન્ડેડ બનાવે છે. આ તમને સવાલ પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે તમે એક્સપર્ટ બની જાઓ છો તો તમારું મન બંધ થવા લાગે છે. તમને લાગે છે કે તમે બધું જાણો છો. પરંતુ જ્યારે તમે બિગિનર હો છો તો તમારું મન એક સ્પોન્જ જેવું હોય છે, જે દરેક તરફથી જ્ઞાન શોષવા માટે તૈયાર રહે છે. અસલી ગ્રોથ આ જ માઇન્ડસેટમાં છે. ચેપ્ટર 13, તમારું મેન્ટલ ટૂલ બોક્સ બનાવો. કલ્પના કરો કે તમે એક કાર્પેન્ટર છો. જો તમારા ટૂલ બોક્સમાં માત્ર એક હથોડો છે તો તમે દરેક કામ તેનાથી જ કરવાની કોશિશ કરશો. તમે લાકડું કાપવું પણ તેનાથી જ કરી રહ્યા છો અને પેંચ પણ તેનાથી જ કસી રહ્યા છો. પરિણામ સારું નહીં આવે. એક સારા કાર્પેન્ટર પાસે દરેક કામ માટે યોગ્ય ટૂલ હોય છે. પોલીમેથ પણ આવું જ હોય છે. તે અલગ અલગ ફિલ્ડ્સમાંથી મેન્ટલ મોડલ્સ, વિચારવાની રીતો કલેક્ટ કરે છે અને પોતાનો એક મેન્ટલ ટૂલ બોક્સ બનાવે છે. ઉદાહરણ, એક બિઝનેસ ઓનર જે સાયકોલોજી પણ સમજે છે તે માત્ર પ્રોફિટ લોસની લેંગ્વેજમાં નથી વિચારતો. તે આ પણ વિચારે છે કે મારા કસ્ટમર્સ કેવું અનુભવે છે, તેમને કઈ વસ્તુ મોટિવેટ કરે છે. તેણે સાયકોલોજીમાંથી એમ્પથીનું ટૂલ ઉઠાવ્યું અને તેને પોતાના બિઝનેસના ટૂલ બોક્સમાં મૂકી દીધું. હવે તે વધુ સારા નિર્ણયો લઈ શકે છે. મેન્ટલ મોડલ શું છે? આ કોઈ વસ્તુને સમજવાનું એક ફ્રેમવર્ક છે. જેમ 80-20 રૂલ એક મેન્ટલ મોડલ છે. ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ એક મેન્ટલ મોડલ છે. સપ્લાય એન્ડ ડિમાન્ડ ઇકોનોમિક્સમાંથી એક મેન્ટલ મોડલ છે. કન્ફર્મેશન બાયસ સાયકોલોજીમાંથી એક મેન્ટલ મોડલ છે. તમે જેટલી વધુ ફિલ્ડ્સ એક્સપ્લોર કરશો તમારું ટૂલ બોક્સ તેટલું જ અમીર થતું જશે. પીટર હોલિન્સ અનુસાર જ્યારે તમારી સામે કોઈ નવી પ્રોબ્લેમ આવે છે તો તમે તમારા ટૂલ બોક્સમાં જુઓ છો અને તે પ્રોબ્લેમ માટે સૌથી બેસ્ટ ટૂલ કાઢીને વાપરો છો. તમે માત્ર એક નજરિયેથી નહીં પરંતુ 10 અલગ અલગ નજરિયાઓથી વિચારી શકો છો. ચેપ્ટર 14, એક આર્ટિસ્ટની જેમ ચોરી કરો. ગુડ આર્ટિસ્ટ્સ કોપી, ગ્રેટ આર્ટિસ્ટ્સ સ્ટીલ. આ વાત પાબ્લો પિકાસોએ કહી હતી. તેનો અર્થ એ નથી કે તમે અન્યોનું કામ હુબહુ નકલ કરી લો. ચોરી કરવાનો અર્થ છે તમે કોઈ આઈડિયાથી એટલા ઇન્સ્પાયર્ડ થાઓ કે તમે તેને તમારું બનાવી લો. તેમાં તમારી અવાજ, તમારી વિચારસરણી મેળવી દો અને તેને એક નવું રૂપ આપી દો. પોલીમેથ્સ પણ ગ્રેટ આર્ટિસ્ટની જેમ હોય છે. તેઓ અલગ અલગ જીનિયસ લોકોના આઈડિયાઝને ચોરી કરે છે અને તેમને મેળવીને કંઈક નવું બનાવે છે. તેઓ દરેક વસ્તુને સ્ક્રેચથી શરૂ નથી કરતા. તેઓ તે લોકોના કામ પર પોતાનું કામ ઊભું કરે છે જે તેમનાથી અગાઉ આવી ચૂક્યા છે. ઉદાહરણ, એક યુટ્યુબર જે બ્લોગિંગ કરવા માંગે છે તે ક્લાસિક સ્ટોરી ટેલિંગથી ઇન્સ્પાયર થઈ શકે છે. મિસ્ટર બીસ્ટની એડિટિંગ સ્ટાઇલમાંથી કંઈક શીખી શકે છે અને કોઈ અન્ય ક્રિએટરના વિડીયો મેકિંગ પ્રોસેસને સ્ટડી કરી શકે છે. તે આ બધા એલિમેન્ટ્સને ચોરી કરે છે, પરંતુ જ્યારે તે તેમને પોતાની યુનિક પર્સનાલિટી સાથે મેળવે છે તો એક તદ્દન નવી અને ઓરિજિનલ સ્ટાઇલ જન્મ લે છે. કોઈ પણ ફિલ્ડમાં તે ટોપ 5 થી 10 લોકોને ઓળખો જે બેસ્ટ છે. સ્ટડી કરો કે તેઓ શું કરે છે અને કેવી રીતે કરે છે. તેમના પ્રોસેસને રિવર્સ એન્જિનિયર કરો. તેમના કામમાંથી પ્રિન્સિપલ્સ કાઢો અને પછી તે પ્રિન્સિપલ્સને તમારી રીતે અપ્લાય કરો. આ નકલ નથી, આ શીખવું છે. જ્ઞાન હંમેશા એકથી બીજા સુધી આમ જ પહોંચે છે. તમે એકલા બધું શોધી ના શકો. તમારે અન્યોના ખભા ઉપર ઊભા થવું પડશે જેથી તમે તેમનાથી વધુ દૂર સુધી જોઈ શકો. ચેપ્ટર 15, સ્પેસ્ડ રિપીટિશનથી ક્યારેય ન ભૂલો. વિચારો તમે આજે કંઈક નવું શીખ્યું. એક અઠવાડિયા પછી તમને તેનો 70% ભાગ યાદ નહીં રહે. એક મહિના પછી કદાચ 90% ભાગ તમે ભૂલી ગયા હશો. આને ફર્ગેટિંગ કર્વ કહે છે. આપણું મન ઇન્ફોર્મેશનને ભૂલવા માટે જ બનેલું છે. તો પછી આપણે જરૂરી વસ્તુઓને હંમેશા માટે કેવી રીતે યાદ રાખીએ? આનો જવાબ છે સ્પેસ્ડ રિપીટિશન. એટલે શીખેલી વસ્તુને વધતા સમયાંતરાલ પર રિવાઇઝ કરવો. ઉદાહરણમાં, માની લો તમે આજે એક નવો અંગ્રેજી વર્ડ શીખ્યો. સ્પેસ્ડ રિપીટિશન કહે છે કે તેને કાલે રિવાઇઝ કરો, પછી 3 દિવસ પછી રિવાઇઝ કરો, પછી 7 દિવસ પછી, પછી 16 દિવસ પછી. આમ જ આગળ દર વાર રિવિઝન વચ્ચેનું ગેપ વધતું જશે. આ ટેકનિક તમારા મનને સિગ્નલ આપે છે કે આ ઇન્ફોર્મેશન જરૂરી છે. તેને લોંગ ટર્મ મેમરીમાં સેવ કરી લો. આ ક્રેમિંગ, રટ્ટા મારવાનું તદ્દન વિરુદ્ધ છે. એક્ઝામથી એક રાત અગાઉ બધું રટી લેવું શોર્ટ ટર્મમાં કામ કરે છે, પરંતુ એક્ઝામના આગલા દિવસે તમે બધું ભૂલી જાઓ છો. સ્પેસ્ડ રિપીટિશન પોલીમેથનું સિક્રેટ વેપન છે.
કારણ કે તેઓ એટલી બધી વસ્તુઓ શીખે છે કે જો તેઓ જૂની વસ્તુને ભૂલતા જશે તો ક્યારેય જ્ઞાન બિલ્ડ નહીં કરી શકે. આ ટેકનિક માટે તમે એન્કી જેવી ડિજિટલ ફ્લેશ કાર્ડ એપ્સનો ઉપયોગ કરી શકો છો. આ રીત બોરિંગ લાગી શકે છે, પરંતુ આ કામ કરે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. થોડી ડિસિપ્લિનથી તમે તમારા મનને એક સુપર કમ્પ્યુટર બનાવી શકો છો, જે શીખેલી કોઈ પણ જરૂરી વાતને ક્યારેય નથી ભૂલતું. ચેપ્ટર 16 ડેલિબરેટ પ્રેક્ટિસનો અર્થ. તમે 10,000 કલાકના નિયમ વિશે સાંભળ્યું હશે. કોઈ પણ વસ્તુને એક્સપર્ટ બનવા માટે તેમાં 10,000 કલાક લગાવવા પડે છે. આ વાત અડધી સાચી છે. માત્ર કલાક લગાવવાથી કંઈ નથી થતું. આ તેના પર ડિપેન્ડ કરે છે કે તમે તે કલાકોમાં શું કરો છો. પોલીમેથ્સ ડેલિબરેટ પ્રેક્ટિસ કરે છે. આ માઇન્ડલેસ રિપીટેશન નથી. આ એક પર્પસફુલ અને સિસ્ટમેટિક પ્રેક્ટિસ છે જેનો એક જ હેતુ હોય છે: ઇમ્પ્રુવમેન્ટ. તેમાં તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તમારી વીકનેસ પર કામ કરો છો. ઉદાહરણ: એક બાસ્કેટબોલ પ્લેયર જે રોજ 100 ફ્રી થ્રોની પ્રેક્ટિસ કરે છે, પરંતુ દર વાર એક જ રીતે, તે વધુ ઇમ્પ્રૂવ નહીં કરે. પરંતુ એક બીજો પ્લેયર જે દરેક થ્રોને એનાલાઇઝ કરે છે, મારી એલ્બોની પોઝિશન શું હતી, મારા ઘૂંટણ કેટલા વળેલા હતા, અને આગલા થ્રોમાં તે ભૂલને સુધારવાની કોશિશ કરે છે. તે ડેલિબરેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ડેલિબરેટ પ્રેક્ટિસના 4 ભાગો છે. 1. ફોકસ. તમારું આખું ધ્યાન પ્રેક્ટિસ પર હોવું જોઈએ. 2. ફીડબેક. તમને ખબર પડવી જોઈએ કે તમે શું સાચું ને શું ખોટું કરી રહ્યા છો. આ કોઈ કોચ પાસેથી અથવા સેલ્ફ એનાલિસિસથી મળી શકે છે. 3. ફિક્સ ઇટ. તમે તે ભૂલને ઠીક કરવા માટે તુરંત એક્શન લો છો. 4. રિપીટેશન. તમે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો છો જ્યાં સુધી તે સુધારો પરમેનન્ટ ન થઈ જાય. આ થકાવનાર પ્રોસેસ છે. આ મજાનું નથી હોતું, પરંતુ ગ્રોથ હંમેશા ડિસ્કમ્ફર્ટમાં જ થાય છે. 1 કલાકની ડેલિબરેટ પ્રેક્ટિસ 10 કલાકની માઇન્ડલેસ પ્રેક્ટિસ કરતાં વધુ કિંમતી છે. ચેપ્ટર 17 ક્યુરિયોસિટીની આગ જલાવી રાખો. પોલીમેથ્સ વિશે એક વાત નક્કી છે: તેઓ બધું જાણવા માટે ઉત્સુક હોય છે. તેમના અંદર એક બાળક જેવી જિજ્ઞાસા હોય છે જે ક્યારેય નથી મરતી. તેઓ દુનિયાને હંમેશા એમ જુએ છે જાણે કે તેઓ તેને પહેલીમાં જોઈ રહ્યા હોય. ક્યુરિયોસિટી તે એન્જિન છે જે પોલીમેથની લર્નિંગની ગાડીને ચલાવે છે. જો તમારા અંદર ક્યુરિયોસિટી નથી તો તમે ક્યારેય કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું શીખવાની તકલીફ નહીં ઉઠાવો. તો સવાલ આ છે કે ક્યુરિયોસિટીને જીવતી કેવી રીતે રાખવી. ઉદાહરણ: જો તમારો મિત્ર તમને ક્વોન્ટમ ફિઝિક્સ વિશે કંઈક કહે તો આ વિચારવાને બદલે કે આ તો ખૂબ બોરિંગ છે, એક સિમ્પલ સવાલ પૂછો: આ કેવી રીતે કામ કરે છે, અથવા તેનું આપણા ડેલી લાઈફ પર શું અસર થાય છે. એક નાનો સવાલ તમારા મનમાં એક મોટી દુનિયાનો દરવાજો ખોલી શકે છે. પીટર હોલિન્સ કહે છે કે ક્યુરિયોસિટી એક મસલ જેવી છે. તમે તેને જેટલો વાપરશો તે તેટલી જ સ્ટ્રોંગ થશે. તમારા અઝમ્પશનને ચેલેન્જ કરો. માની લો, જે હું વિચારું છું તે ખોટું છે, તો સાચું શું હોઈ શકે? હંમેશા કેમ પૂછો. બાળકો દિવસમાં સેંકડો વાર કેમ પૂછે છે, તેથી તેઓ એટલી ઝડપથી શીખે છે. તમારા ઇન્ફોર્મેશન ડાયટને ડાયવર્સિફાઈ કરો. જો તમે માત્ર બિઝનેસની પુસ્તકો વાંચો છો તો એક સાયન્સ ફિક્શનનું નવલ ઉઠાવો. જો તમે માત્ર એક્શન મૂવીઝ જુઓ છો તો એક ડોક્યુમેન્ટરી જુઓ. તમારા મનને નવા અને અનએક્સપેક્ટેડ આઈડિયાઝથી ફીડ કરો, અને ક્યુરિયોસિટીની આગ ક્યારેય નહીં બુજાય. ચેપ્ટર 18 બેસ્ટ ના બનવાના ભય પર જીત. વિશેષજ્ઞ બનવાનો એક ફાયદો છે: તમે તમારી નાની દુનિયાના રાજા હો છો. તમે ધ બેસ્ટ હો છો. પરંતુ જ્યારે તમે પોલીમેથ બનવાની સફર પર નીકળો છો તો તમારે આ સિક્યોરિટી છોડવી પડે છે. તમે અમુકવાર એવી સિચ્યુએશનમાં હશો જ્યાં તમે રૂમમાં સૌથી સ્માર્ટ વ્યક્તિ નહીં હોય. આ ડરામણું હોઈ શકે છે. આપણો ઈગો આપણને રોકે છે. શું વિચારશે લોકો જો હું સારું પરફોર્મ ના કરી શક્યો તો? આ ભય, બેસ્ટ ના બનવાનો ભય, ઘણા લોકોને નવી વસ્તુઓ ટ્રાય કરવાથી રોકી દે છે. ઉદાહરણ: એક બ્રિલિયન્ટ લોયર જે પોતાની ફિલ્ડમાં ટોપ પર છે, તે પબ્લિક સ્પીકિંગનો કોર્સ જોઈન કરવાથી ડરે છે. તેથી નહીં કે તે શીખી ના શકે, પરંતુ તેથી કે તેણે ડર છે કે તે ત્યાં એક બિગનર જેવું લાગશે, તે ભૂલો કરશે અને તેની એક્સપર્ટવાળી ઇમેજ તૂટી જશે. પોલીમેથ બનવા માટે તમારે આ ભયથી જીતવું પડશે. તમારે આ એક્સેપ્ટ કરવું પડશે કે લર્નિંગના પ્રોસેસમાં ભૂલો કરવી અને બેવકૂફ દેખાવું તદ્દન નોર્મલ છે. આ ગ્રોથનો ભાગ છે. પીટર હોલિન્સ આપણને યાદ અપાવે છે કે તમારો હેતુ દરેક વસ્તુમાં દુનિયાનું બેસ્ટ બનવું નથી. તમારો હેતુ છે સ્કિલ સ્ટેકિંગ. એટલે અલગ અલગ સ્કિલ્સને એ રીતે કમ્બાઈન કરવું કે તમારું કોમ્બિનેશન યુનિક અને વેલ્યુએબલ બની જાય. તમે કદાચ બેસ્ટ પ્રોગ્રામર ના હો અને ના જ બેસ્ટ પબ્લિક સ્પીકર, પરંતુ જો તમે એક સારા પ્રોગ્રામર છો જે પોતાની વાતને પાવરફુલી પ્રેઝન્ટ કરી શકે છે, તો તમે તે 99% પ્રોગ્રામર્સથી આગળ છો જે આમ નથી કરી શકતા. ચેપ્ટર 19 તમારું પોલીમેથ પ્રોજેક્ટ. અત્યાર સુધી આપણે પોલીમેથની વિચારસરણી અને રીતોને સમજ્યા, પરંતુ જ્ઞાન વગર એક્શનનું વ્યર્થ છે. હવે સમય છે પોતાનું પોલીમેથ પ્રોજેક્ટ શરૂ કરવાનું. એક એવો પ્રોજેક્ટ જ્યાં તમે થિયરીને પ્રેક્ટિસમાં બદલશો. તેને ખૂબ મોટો અથવા કોમ્પ્લિકેટેડ હોવાની જરૂર નથી. હેતુ છે શરૂઆત કરવી. કોઈ એવી 2 થી 3 સ્કિલ્સ પસંદ કરો જે તમને ઉત્સાહ આપે છે અને જે એકબીજાથી થોડી અલગ હોય. ઉદાહરણ: માની લો તમે પસંદ કરો છો ડિજિટલ માર્કેટિંગ, એક પ્રેક્ટિકલ સ્કિલ.
સાયકોલોજી માનવ વર્તનને સમજવા માટે, ક્રિએટિવ રાઇટિંગ પોતાની વાતને વધુ સારી રીતે કહેવા માટે. આ તમારું પોલીમેથ કરિક્યુલમ છે. હવે આગલા 3 થી 6 મહિના માટે આ ત્રણેયને એકસાથે શીખવાનું શરૂ કરો. ઇન્ટરલિવિંગનો ઉપયોગ કરો. દરેક સ્કિલ માટે અઠવાડિયામાં કેટલાક કલાક ડેડિકેટ કરો. તમે જોશો કે આ સ્કિલ્સ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરી દેશે. તમે સાયકોલોજીના પ્રિન્સિપલ્સને તમારી રાઇટિંગમાં વાપરશો, જેથી તમે વધુ પર્સ્યુએસિવ વાર્તાઓ લખી શકો. તમે રાઇટિંગની સ્કિલને ડિજિટલ માર્કેટિંગમાં વાપરશો, જેથી તમે વધુ સારા એડ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ બનાવી શકો. આ જ ક્રોસ પોલિનેશન ઇન એક્શન છે. તમારો પ્રોજેક્ટ તમને બતાવશે કે પોલીમેથી માત્ર એક આઈડિયા નથી, એક પ્રેક્ટિકલ સુપર પાવર છે. ચેપ્ટર 20 ભવિષ્ય પોલીમેથનું છે. આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જે દરરોજ બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન ખૂબ ઝડપથી જોબ્સને બદલી રહ્યા છે. આજે જે સ્કિલ ખૂબ વેલ્યુએબલ છે, કદાચ 10 વર્ષ પછી તેની કોઈ જરૂર જ ના હોય. આવામાં માત્ર એક સ્કિલના ભરોસે રહેવું ખૂબ વધુ રિસ્કી છે. વિશેષજ્ઞ એક એવા વૃક્ષ જેવો છે જેના મૂળ ખૂબ ઊંડા છે, પરંતુ માત્ર એક જ જગ્યાએ છે. જો ત્યાં દુષ્કાળ પડી જાય તો તે વૃક્ષ મરી જશે. ઉદાહરણ, એક ફેક્ટરી વર્કર જે 30 વર્ષથી એક જ મશીન ચલાવી રહ્યો હતો. જ્યારે તે મશીન ઓટોમેટ થઈ ગઈ તો તેની સ્કિલ રાતોરાત વ્યર્થ થઈ ગઈ. પરંતુ જો તેણે સાથે સાથે થોડી સેલ્સ, કમ્યુનિકેશન અથવા બેઝિક કમ્પ્યુટર સ્કિલ્સ શીખી હોત તો તેની પાસે એડેપ્ટ કરવા માટે વધુ ઓપ્શન્સ હોત. પોલીમેથ એક એવા છોડ જેવો છે જેના મૂળ અનેક અલગ અલગ જગ્યાઓ પર ફેલાયેલા છે. જો એક જગ્યાએ પાણી ખતમ થઈ જાય તો પણ તે બીજી જગ્યાથી પોષણ લઈ શકે છે. પીટર હોલિન્સ કહે છે કે ભવિષ્યમાં એડેપ્ટેબિલિટી એટલે બદલાતા સમય સાથે પોતાને બદલવાની ક્ષમતા સૌથી જરૂરી સ્કિલ હશે. પોલીમેથ બનવું હવે માત્ર એક હોબી અથવા પેશન નથી, આ ફ્યુચર પ્રૂફ બનવાની સૌથી સ્માર્ટ રીત છે. જે વ્યક્તિ ઝડપથી શીખી શકે, અલગ અલગ આઈડિયાઝને જોડી શકે અને કોઈ પણ નવી સિચ્યુએશનમાં ઢળી શકે, તે જ વ્યક્તિ આવનારા કાલનો અસલી વિજેતા હશે. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.